આની સંયોજકતા +3 હોય એટલે ફેરી હવે અહીં રીતે સંયોજક થાય ની તમારે ચેપ્ટર કાઢી દઈશું એટલે એ જાણવાની જરૂર નથી કારણ કે યાદ રાખજો Fe + 2 અવસ્થામાં તો ફેરસ કહેવાય Fe + 3 તો ફેરી તો ઈ તો હવે જે નિયમ હતો એ ખાનામાં ગાળી દેવાનું હાલો થઈ ગયા બધા ખાનામાં હવે શું કરવાનું તત્વો જોવાનું પરમાણુઓની સંખ્યા આપણે નીચે લખીએ H ઓક્સિજન આ ત્રણ છે Fe કેટલા છે 1 અહીં કેટલા છે 3 છે LHS ખબર પડી તત્વો હાઇડ્રોજન 2 છે એ હાઇડ્રોજન કેટલા છે 2 છે ઓક્સિજન A ઓક્સિજન જોઈ Fe સંતુલિત નથી ઓક્સિજન સંતુલિત નથી પણ હાઇડ્રોજન સંતુલિતમાં છે એટલે આપણે ખબર પડી બે સોપાન આવી ગયા આવું કરવાનું ત્રીજા સોપાનમાં ધાતુને પેલા સંતુલિત કરીશું અહીં છે Fe છે Fe ટ્રાય કરવાનું આ Fe ત્રણ આપેલા છે એક પાછું પ્રક્રિયામાં એક જ છે હા નિયંત્રણ કરી નહીં બીજા થાય અહીંયા કરો એટલે અહીં કરવું જ પડે અહીંયા પ્રક્રિયામાં પરમાણુ છે ખબર પડી તો ત્રણ થઈ ગયા ત્રણ થઈ ગયા બરાબર ત્રણ સંતુલિત હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા તો ઓક્સિજન અહીંયા એક જ છે ચાર ઓક્સિજન ઉદાહરણ છે ખબર પડી તો હવે આપણે થોડો ક્લોઝ અપ એટલે ઓક્સિજન તમે પાછળ ખબર પડી હવે આ ચોથું સોપાન છે ઓક્સિજનને સંતુલિત કરો પ્રક્રિયાની પછો કહીશ અહીંયા ચાર છે ઓક્સિજન ના અહીંયા એક જ છે આપણે એટલી તો ખબર પડે કે સર અહીંયા ચાર કરી દઈએ તો પ્રક્રિયા ચાર થઈ જાય ને પણ જો આ આખું સંયોજન છે ઓક્સિજન અલગથી નથી એનો વાય ચાર કરો ને હાઇડ્રોજન સાથે ગુણાય ઓક્સિજન સાથે ગુણાય એટલે 4 × 8 તે રીતે સ્વાય બે હતા તે પહેલેથી 4 આવી ગયા એ ટોટલ 8 થઈ ગયા ઓક્સિજન સંતુલિત કરવા ગયા એટલે 4 ઓક્સિજન તો થઈ ગયા પરંતુ હાઇડ્રોજન બી થઈ ગયા બસ તો હવે હાઇડ્રોજન સંતુલિત કરવાનું સોપાન નંબર 5 હાઇડ્રોજનને સંતુલિત કરી 4 તો 8 હાઇડ્રોજન થઈ ગયા અહીંયા બે જ હાઇડ્રોજન છે તો અહીંયા 8 કરવા પડે ને બે છે તો